अस्सलाम वालेकुम। माशाल्लाह पब्लिक बहुत सारी હતી મારા જમાતખાનામાં। આજે સમૂહ લગ્ન હતા મૌલવી ફિરોજના હસ્તકે। 7 દુલ્હા હતા। અત્યારે થોડું પૂરું થઈ ગયું છે। હવે થોડીક મૌલવી ફિરોજ પાસે મૌલાના अस्सलाम वालेकुम। મૌલાના મુબારકબાદી। તમારો જે તમે કાર્યક્રમ કર્યું હતું બહુ સારું ગયું છે। શું કહેવું છે તમારા મૌલાના આના બારામાં? બસ અમે આજે ખૂબ જ આનંદમાં છે અને બહુ ખુશી થઈ રહી છે કે અલ્હમ્દુલિલ્લાહ આજે ઘણી એવી છોકરીઓના નિકાહ થયા છે જે પોતે યતીમ પણ છે। એના પાછળ કોઈ હતું નહીં। એક છોકરી બિલકુલ એવી છે કે મા બાપ કોઈ નથી ને તના ખાલી છોકરીઓ રહેતી હતી। એમનો માલ સામાન લેવા માટે પણ કોઈ આવ્યું નહોતું। આજે એક એવી છોકરીના પણ નિકાહ છે। એવા ઘણા એવા છોકરાઓ પણ છે જે યતીમ છે। ખાસ કરીને અમારા હાફિઝ મોહમ્મદ સાહેબ મરહૂમ એમના છોકરા પણ યતીમ છે। અમે બહુ ખુશી થઈ રહ્યા છે આજે કે આવા બચ્ચાઓના આવા બાળકોના આવી છોકરીઓના નિકાહ થાય અને અલ્લાહ તાલા અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યાં અમારે જ્યારે આમનો સામનો થાય ત્યારે એમની ખુશી અમે જોઈએ કે અલ્લાહ અને અમારા રસૂલ અમારાથી રાજી થઈ ગયા હોય અને ખુશ થઈ ગયા હોય। બસ એક જ ઈચ્છીએ છીએ। મૌલાના આજે કાર્યક્રમ કર્યું છે તમે દુલ્હા પાસે કંઈ પૈસા કે દુલ્હન પાસે કંઈ લીધું છે કે ખાલી ફ્રીમાં જ છે? અમે આજે જે કાર્યક્રમ કર્યું છે અમે બિલકુલ એકદમ ફ્રીમાં નિકાહનું આયોજન કરીએ છીએ। જે નાનો મોટો એ લોકોને ખુશીથી કહીએ છીએ કે અમારી જમિયત ઉલમા હિન્દ જે કામ કરી રહી છે એના માટે એ લોકોને ખુશીથી કોઈ ફંડ આપવું હોય જેથી કરીને કોઈ ગરીબ બેવાઓમાં કે યતીમોમાં અમે કામ કરીએ છીએ। હમણાં ખાસ કરીને સોમનાથ મંદિર પાસે અમે ગરીબ સાધુઓને અને ભેદભાવ વગર ગરીબ ગેર મુસ્લિમોને પણ ધાબળાનું વિતરણ કર્યું અને એમનો સાથ આપ્યો। એ લોકોએ પણ અમારું બહુ સન્માન કર્યું। જે આ તમારી સંસ્થા ચાલે છે જમિયત ઉલમા હિન્દ એ ખાલી મુસ્લિમ માટે છે કે બધા માટે છે? નહીં, જમિયત ઉલમા હિન્દનો પહેલા દિવસથી એક આદેશ છે કે આ જમાત બધાય માટે છે। જ્યાં ત્યાં પણ કોઈ મઝલૂમ છે, કોઈ તકલીફમાં છે, મુસીબતમાં છે, એના માથા પર હાથ રાખવાવાળી આગળ અત્યારે હિન્દુસ્તાનમાં કોઈ ટીમ છે જેના 100 વર્ષથી વધારે ટાઈમ ગુજરી ચૂક્યો છે એ જમિયત ઉલમા હિન્દ એક વાહિદ જમાત છે। બેશક બેશક। મૌલાના આગળનો પ્રોગ્રામ ક્યારે અને ક્યારે થશે? એ તો અમે પહેલા પણ એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે જો આવી જ રીતના લોકોનો સાથ સહકાર રહ્યો। અત્યારે અમને 7 લોકોએ ફંડ આપ્યો છે। અલગ અલગ એક સાથીએ 50,000 રૂપિયાનો ફંડ આપ્યો તો અમે ગરીબ છોકરા છોકરીઓને એક 50,000ની 50 વસ્તુ અમે એમને ભેટ કરી છે। એવા જેટલા લોકો અમને આવી રીતના ફંડ આપશે તો અમે ઇન્શાલ્લાહ વધુથી વધુ છોકરા છોકરીઓના નિકાહોનું આયોજન કરશું અને ઇન્શાલ્લાહ એમનો સાથ સહકાર રહ્યો તો દર વર્ષે ઇન્શાલ્લાહ આવો પ્રોગ્રામ થશે। અમારા ફોલોવર માટે કંઈક કહેવા માટે તમે? બસ તમારા જેટલા પણ ફોલોવર્સ છે એમને હું દુઆ આપું છું કે એ બધાય સહી સાલિમ રહે અને ખુશહાલ રહે અને એ લોકોને પણ અલ્લાહ તાલા આવા ખેરના કામમાં સાથ આપવાની તૌફીક અતા ફરમાવે। એકબીજાની મદદ કરે, હેલ્પ કરે। અને મૌલાનાનું ખુદનું બી ચેનલ છે યુટ્યુબ પર। મૌલાના તમારા ચેનલનું નામ? મારા ચેનલનું નામ છે મક્કી મદની ઇસ્લામિક ટ્યુબ। મક્કી મદની ઇસ્લામિક ટ્યુબ એ યુટ્યુબ પર છે ને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક? ઇન્સ્ટાગ્રામમાં મારા પોતાના નામ પરથી છે મૌલાના ફિરોઝ અહેમદ કાસમી। મૌલાના ફિરોઝ અહેમદ કાસમી તમારો મેન્શન કરી દઈશું તમારું ઇન્શાઅલ્લાહ। અલ્લાહ તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર। જઝાકુમુલ્લાહ તમે અહીંયા આવ્યા અને અમને ખિદમત આપી। ખાસ કરીને તાહિલભાઈ, ફારૂકભાઈ ઈસા, તેમજ હારૂનભાઈ મોટિયા, હાજી સુલેમાન અલારખા, નુરુદ્દીન પટેલ, યુસુફભાઈ અમારા ગાચી સમાજના હાલના પ્રમુખ, તમામ લોકોનો અમે શુક્રિયા અદા કરીએ છીએ। બેશક મૌલાના આપની ઉંમરમાં બરકત દે અલ્લાહ અને તમે એવા કાર્યક્રમ કરતા રહ્યો તાકે ગરીબોનું કામ થાય। અને ખાસ કરીને અમારી બિછડી કોમ છે એના માટે ખાસ કરીને તમે જેટલી બી મદદ કરો છો હિન્દુમાં કે મુસ્લિમમાં કે એ તમારું એકતાનું પ્રતિક બહુ સારું છે। મૌલાના તમારી ઉંમરમાં અલ્લાહ બરકત દે। મૌલાના છોકરાના માટે બી ખાસ દુઆ કરે કે એમને બી એના વાલિદ સાહેબ જેવી રીતના ખિદમત કરે છે એવી રીતના એ બી ખિદમત કરે મોટો થઈને। ખાસ દુઆ મૌલાના મારા માટે બી દુઆ કરજો કે અલ્લાહ મને બી આ કામ કરવાની તૌફીક અતા ફરમાવે ને હું બી કંઈક સમાજ માટે કરી શકું છું। ત્યાં મારા જે સમાજ છે, મારી કોમ છે, હિન્દુ મુસ્લિમ બધા માટે હું કંઈ કરી શકું એવી મારા માટે બી દુઆ કરજો ખાસ મૌલાના। અસ્સલામુ અલૈકુમ।